જો તમે પણ તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છતા હો તો શુક્રવારે શુભ રંગોનું ધ્યાન રાખો. આ રંગો દેવી લક્ષ્મી અને શુક્ર ગ્રહને પ્રસન્ન કરવામાં મદદ કરે છે. તે ફક્ત ધાર્મિક રીતે જ ફાયદાકારક નથી, પણ માનસિક શાંતિ પણ આપે છે. તો ચાલો જાણીએ શુક્રવારે કયા કલરના કપડાં પહેરવા જોઈએ. દરેક દિવસનું એક ખાસ મહત્વ છે. સપ્તાહના 7 દિવસ અલગ અલગ દેવો દેવીઓ સાથે જોડાયેલા છે. શુક્રવારે દેવી લક્ષ્મી અને શુક્રને સમર્પિત છે. આ દિવસ ધન, વૈભવ, સુંદરતા અને સુવિધાઓ સાથે જોડાયેલો છે. એવામાં શુક્રવારે યોગ્ય કલરના કપડાં પહેરવાથી દેવી લક્ષ્મી કૃપા વરસાવે છે અને ધનના દેવતા શુક્રના પણ આશીર્વાદ મળે છે. લાલ રંગના કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતા લક્ષ્મીને આ રંગ ખૂબ જ ગમે છે. જ્યારે કોઈ ભક્ત લાલ રંગ પહેરીને ભક્તિભાવથી દેવી લક્ષ્મીની પૂજા કરે છે ત્યારે ઘરમાં ધન સંપત્તિમાં વધારો થાય છે. આ રંગ પહેરવાથી જીવનમાં સૌભાગ્ય અને સકારાત્મકતા વધે છે. જો કોઈ લાંબા સમયથી આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યું હોય તો શુક્રવારે લાલ રંગ પહેરવાથી રાહત મળી શકે છે. શુક્ર ગ્રહને પ્રેમ, લગ્ન જીવન અને ભૌતિક સુખોનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે સફેદ રંગ પહેરવાથી શુક્ર ગ્રહની કૃપા મળે છે. સફેદ રંગ મનને શાંત કરે છે અને સંબંધોમાં મીઠાશ પણ લાવે છે. જો પતિ પત્ની વચ્ચે મતભેદ હોય તો શુક્રવારે સફેદ કપડાં પહેરવાથી સંબંધો સુધરે છે. આ ઉપરાંત આ રંગ નાણાકીય સમસ્યાઓ ઘટાડે છે અને જૂના દેવાની ચૂકવણીમાં પણ મદદ કરે છે. શુક્રવાર માટે ગુલાબી રંગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. દેવી લક્ષ્મીને ઘણીવાર ગુલાબી કમળ પર બેઠેલી દર્શાવવામાં આવે છે. ગુલાબી રંગ કોમળતા, પ્રેમ અને કરુણતાનું પ્રતીક છે. શુક્રવારે આ રંગના કપડાં પહેરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે અને પૈસાની અછત દૂર થાય છે. શુક્રવારે પૂજા દરમિયાન ઘરમાં ક્ષી યંત્ર સ્થાપિત કરવું ખૂબ જ ફળદાયી હોય છે. આમ કરવાથી ઘરમાં પૈસાની કમી રહેતી નથી. ઉપરાંત આ દિવસે સફેદ રંગનો દક્ષિણાવર્તી શંખ ઘરે લાવીને તેની પૂજા કરવાથી દેવી લક્ષ્મી ત્યાં વાસ કરે છે. આ શંખ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને સકારાત્મક ઉર્જા વધારે છે. આપણા જીવનમાં 8 પ્રકારની લક્ષ્મીની આપણને સૌથી વધારે જરૂર પડે છે. એમાં પણ જ્યારે શુક્રવાર હોય અને એ દિવસે તમે વસ્ત્ર ધારણ કરો એનું કંઈક વિશેષ મહત્વ છે. કારણ કે કોઈ પણ પ્રકારનો વ્યવહાર હોય, કોઈ પણ પ્રકારની પૂજા હોય, ત્યાં આગળ તમારું વસ્ત્રનું જે ચોઈસ છે એ ક્યાંક ને ક્યાંક શ્રેષ્ઠ હોવી જોઈએ, જેથી કરીને લક્ષ્મીજીની કૃપા તમારા ઉપર બની રહે. સૌથી પહેલા ગુલાબી કલર જો તમે ધારણ કરો તો લક્ષ્મીજી તમારા ઉપર પ્રસન્ન રહે છે. જ્યારે આર્થિક અને માનસિક આપણને તકલીફ, પીડા હોય તો વિશેષ કરીને તમે શ્વેત કલરના વસ્ત્ર ધારણ કરો શુક્રવારના દિવસે, તો પણ વિશેષ કરીને લક્ષ્મીજીની કૃપા આપણા ઉપર બની રહેતી હોય છે. કહેવામાં આવે છે કે લક્ષ્મીજીને પ્રિય છે સ્વચ્છતા, લક્ષ્મીજીને પ્રિય છે આધુનિક એટલે કહેવાય આસમાની કલર, ઇંગ્લિશ કલર વગેરે એવા શ્રેષ્ઠ કલરો લક્ષ્મીજીને વધુ પ્રિય છે. અને તમે ક્યાંક ને ક્યાંક તમારા દાઢી વાળથી લઈ અને આખું શરીર સ્વચ્છતાની સાથે રાખો છો તો લક્ષ્મીજી તમારા ઉપર વિશેષ કૃપા રાખે છે. વિશેષ કરીને જ્યારે શુક્રવાર હોય ત્યારે તમારા કુળદેવીનું સ્મરણ કરો, આદ્યલક્ષ્મી લક્ષ્મી નારાયણની પૂજા કરો, સેવા કરો અને આ જો કાર્ય કરશો તો તમારા જીવનમાં આર્થિક, સાંસારિક અને માનસિક શાંતિનો અનુભવ થશે અને લક્ષ્મીજી વિશેષ કરીને તમારા ઉપર વિશેષ કૃપા રાખશે. તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે. પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો. નમસ્કાર.